હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે આખા દિવસમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી તથા ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મેઘરાજાએ આજે સવારથી ધમાકેદાર ઇનિંગ રમવાની શરૂઆત કરી છે. તો ભારતીય હવામાન વિભાગે 24 કલાકમાં રેડ એલર્ટ જારી કર્યું છે. તો હવામાન વિભાગે 24 કલાકમાં ભરૂચ, નર્મદા, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, મહેસાણા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 3 કલાક માટે રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી સહિત ડાંગમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 28 જુલાઈ સુધી સમગ્ર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસશે. તો આજે હવામાન વિભાગે 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હાલ 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે અતિભારે વરસાદ થઈ રહ્યો છે. તો આજે સવારથી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થશે. જ્યારે અમદાવાદ સહિત વિવિધ ભાગોમાં 2 દિવસ દરમિયાન વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો. 24 કલાકમાં રાજ્યના 236 તાલુકામાં વરસાદ. આજે પણ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી, જેના પગલે તંત્ર દ્વારા રાજ્યના 3 જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું. સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો. જ્યારે સોનું 320 રૂપિયા વધીને 68,830 રૂપિયા 10 ગ્રામે થયું. જ્યારે ગઈકાલે ચાંદી 194 રૂપિયાના વધારા સાથે 85,113 રૂપિયા થયું. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મદદરૂપ થવા માટે ખેડૂતો પોતાના ઘરે તબેલો બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 12 લાખ રૂપિયા સુધીની સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. તો આ યોજના ઓનલાઈન અરજી તેમજ ઓફલાઈન અરજી કરી શકે છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કચ્છ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો. તો રાજ્યમાં ગઈકાલની સ્થિતિ વરસાદનું જોર ઘટ્યું છે. તો હાલ રાજ્યમાં એનડીઆરએફની 15 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. તો સરદાર સરોવર ડેમ 55% ભરાયો. તેમજ રાજ્યભરમાં 260 ડેમોમાં પાણીની ભરપૂર આવક થઈ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી. 26 થી 30 જુલાઈ અને 7 ઓગસ્ટ આજુબાજુ સિસ્ટમ બનશે. તો 26 થી 30 તારીખ આજુબાજુ બંગાળના ઉપસાગરમાં કંઈક અંશે સિસ્ટમ બની રહી છે. તો ઉત્તર ગુજરાતમાં જોરદાર વરસાદની આગાહી થઈ છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. તો ગુજરાતમાં સૌથી વધુ વરસાદ મધ્ય ગુજરાતના બોરસદમાં 14 ઇંચ વરસાદ જોવા મળ્યો. તો હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે, જેમાં 7 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદની સ્થિતિ અંગે સીએમની સમીક્ષા બેઠક. તો અધિકારીને આપી જરૂરી સૂચના. રાજ્યમાં આગાહી મુજબ આજે વહેલી સવારથી સુરત સહિત દક્ષિણ ગુજરાત તથા વડોદરા સહિત ગુજરાતના સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. તો હવામાન વિભાગે બપોરે 1 વાગ્યા સુધી 11 જિલ્લામાં રેડ એલર્ટ જારી કર્યું. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ આજે મધ્ય ગુજરાતમાં વરસાદે ધબધબાટી બોલાવી. તે મધ્ય ગુજરાતમાં વડોદરા, બોરસદ સહિતના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. હવામાન વિભાગની આગાહી મુજબ આજે આટલા વિસ્તારમાં રેડ એલર્ટ. તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદમાં રેડ એલર્ટ જારી કર્યું. જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું. તો આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં છેલ્લા 6 દિવસ દરમિયાન 50 ઇંચ વરસાદ પડ્યો. તો મેઘરાજાએ સમયાંતરે સતત બેટિંગ કરતા 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો. તો સૌથી વધુ કફોડી સ્થિતિ કલ્યાણપુર તાલુકાની બની. માત્ર રોડ રસ્તા જ નહીં પણ વાડી ખેતરો પણ પાણીથી ભરાયા. તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હવાઈ નિરીક્ષણ કરીને અતિવૃષ્ટિ વિસ્તારની માહિતી મેળવી. ભારતીય હવામાન વિભાગ સહિત અન્ય એજન્સીઓ દેશના ઘણા રાજ્યમાં વરસાદની ચેતવણી જાહેર કરી. તો સૌરાષ્ટ્ર અને કચ્છ, મધ્ય ગુજરાતના માંડલા, મહારાષ્ટ્રમાં પુણેમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું. જ્યારે ગોવા, ગુજરાત, મેઘાલય, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશના ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. તો
તો આ સ્થળોમાં છેલ્લા 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વડોદરામાં ભારે વરસાદ તેમજ હવામાન વિભાગનું એલર્ટ જારી કરાયું। તો આ એલર્ટને ધ્યાનમાં લઈને સુરક્ષા ભાગરૂપે તંત્ર એક્શનમાં આવી ગયું। તો તંત્રએ 25 જુલાઈ ગુરુવારના રોજ વડોદરા જિલ્લાના તમામ તાલુકામાં આંગણવાડી, શાળા, કોલેજો બંધ રાખવાનું એલાન આપ્યું। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ભારતીય કિસાન યુનિયનના અખિલ ભારતીય મહાસચિવ મોહન મિશ્રાએ જણાવ્યું કે ભારત કિસાન યુનિયને બજેટનું સ્વાગત કર્યું છે। કૃષિ અને ખેડૂતો માટે અનુકૂળ છે અને સંબંધિત ક્ષેત્રોમાં હિતોને પ્રોત્સાહન આપે છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બજેટ 2024માં મોટો નિર્ણય। બજેટમાં 1 કરોડ ઘરોમાં સોલાર પેનલ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતા વર્ષમાં લેવાનારી ગુજકેટ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે। તો ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 23મી માર્ચથી 2025ના રોજ લેવામાં આવશે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અરબી સમુદ્રમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્ર કચ્છમાં સ્થિર થતા છેલ્લા 3 થી 4 દિવસમાં વાદળો ઘેરાવો છતાં વરસાદ જોવા મળ્યો। તો બપોરેથી તોબા પોકારેલા શહેરીજનોને વરસાદની રાહ જોઈ રહ્યા હતા, જેની આતુરતાનો અંત આવ્યો છે। તો સાંજે 5 વાગ્યાની આસપાસ શહેરના આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયા છે, જે બાદ એકાએક ઠંડો પવન ફૂંકાવા સાથે શહેરના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં રેલવે પ્રોજેક્ટ માટે ફાળવણીમાં જંગી વધારો થતાં આ વર્ષે 8,343 કરોડની ફાળવણી કરવામાં આવી। તો આ વર્ષના અંદાજપત્રમાં જોગવાઈ અને મીડિયા માહિતી આપતા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે 2009થી 2014 દરમિયાન 589 કરોડની વાર્ષિક ખર્ચની સરખામણીએ ગુજરાત માટે ખર્ચનો 15 ગણો વધારો થયો છે। તો દોસ્તો આજે રાજ્યના વહેલી સવારથી અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ તો સાથે અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો। તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે આટલા વિસ્તાર સાવધાન। તો હજુ પણ ધોધમાર વરસાદની આગાહી। તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, સુરત સહિતના જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં 31 જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ। તો સરદાર સરોવર ડેમ 55% ભરાયો। તો આજે આટલા વિસ્તાર થઈ જાવ સાવધાન। અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું, જ્યારે જુનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। સમગ્ર ગુજરાતમાં મેઘમહેર યથાવત। તો છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ। તો વડોદરા જિલ્લામાં ધોધમાર વરસાદ। દેવભૂમિ દ્વારકામાં પડી રહેલા અવિરત વરસાદના કારણે 12 ડેમો છલકાયા। તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। સૌરાષ્ટ્રમાં છેલ્લા 5 દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદના પગલે 6 જિલ્લામાં 23 જળાશયોમાં વધુ નીરની આવક નોંધાઈ। આથી 23 ડેમ પૈકી 15 ડેમ ઓવરફ્લો થયા। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે સવારથી કચ્છ, દેવભૂમિ દ્વારકા, નવસારી, સુરતમાં વરસાદી માહોલ। તો ક્યાંક કડવો તો ક્યાંક ભારે વરસાદ જોવા મળ્યો। ત્યારે હવામાન વિભાગ દ્વારા આપવાની આગાહી અનુસાર આજે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર। પાક સંગ્રહ માટે 50 કરોડ રૂપિયાની જોગવાઈ। તો રાજ્યના ખેડૂતો સમૃદ્ધ અને સ્વનિર્ભર બનવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા એક પછી એક ખેડૂતના હિતમાં સતત નિર્ણય લેવામાં આવી રહ્યા છે। તો ગુજરાતના છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર અને ઉત્પાદન કરવામાં આવ્યું છે। તો બાગાયતી ઉપજોનો બગાડને અટકાવવા તેમજ ખેડૂતોને સારા બજાર ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે। તો રાજ્ય સરકાર દ્વારા બાગાયતી કરતા ખેડૂતોને પોતાના ઉત્પાદન સારી રીતે સંગ્રહ કરી શકે તે માટે 10,000 મેટ્રિક ટન ક્ષમતા સુધીનું કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા અંગેની યોજના અમલમાં મૂકવામાં આવી છે।